હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક બંધન, કેમિકલ બોન્ડિંગના આ છઠ્ઠા લેક્ચરમાં આપણે આવી ચૂક્યા છીએ, જેની અંદર આપણે નિયમનિષ્ઠ ભાર પૂરો કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં નિયમનિષ્ઠ ભાર ચાલુ જ નહોતો થયો, કારણ કે આપણે લુઈસ બિંદુ રચનાની પ્રેક્ટિસમાં જ લીધા હતા. તો છઠ્ઠા લેક્ચરને શરૂ કરીએ એક નવો કોન્સેપ્ટ નિયમનિષ્ઠ ભારથી. નિયમનિષ્ઠ ભારને ઇંગ્લિશમાં ફોર્મલ ચાર્જ પણ કહેવાય છે અને આના ઉપરથી તમને ઘણા બધા એમસીક્યુઝ આવી શકવાના છે. ભાઈ, એમસીક્યુ રિલેટેડ ગણતરી કરીને તમારે જવાબ આપવો પડશે. અગત્યનો ટોપિક છે, બરાબર રીતે યાદ રાખવાનો થશે. તો સમજો પહેલા તો નિયમનિષ્ઠ ભાર એટલે શું, કોન્સેપ્ટ શું છે. આની આગળ આપણે જે લુઈસનું બિંદુ નિરૂપણ ભણ્યા ને, એ લુઈસનું બિંદુ નિરૂપણ માત્ર અને માત્ર અષ્ટક રચના ઉપર ડિપેન્ડ રહે છે. અષ્ટક રચના પર ડિપેન્ડ રાખશે. હવે દાખલા તરીકે કોઈ અણુ ઉપર વીજભાર છે, તો એ વીજભાર એકચ્યુઅલી એનો આકાર કેવો છે અને કયા તત્વ ઉપર વીજભાર છે, એ લુઈસનું બિંદુ નિરૂપણ તમને દર્શાવી નહીં શકે. ફોર એક્ઝામ્પલ, NO3- ની આપણે વાત કરીએ. NO3- આયન છે. હવે એકચ્યુઅલી NO3- આયન જો મારે દોરવો હોય તો લુઈસના બિંદુ નિરૂપણ પ્રમાણે હું દોરી શકું છું, બરાબર, દોરી શકું. પણ એકચ્યુઅલી આમાં જે -1 વીજભાર છે ને, એ -1 વીજભાર કોની ઉપર છે? આ નાઇટ્રોજન ઉપર છે, ઓક્સિજન ઉપર છે, આ ઓક્સિજન ઉપર છે, કે નીચેના ઓક્સિજન ઉપર છે, કે પછી આ ઓક્સિજન ઉપર છે? એ આપણને લુઈસનું બિંદુ નિરૂપણ કહી શકતું નથી. સમજો છો? તો લુઈસનું બિંદુ નિરૂપણ માત્ર આપણને સ્થાયીતા, અષ્ટકની રચના દર્શાવે છે. આકાર વિશેની કોઈ પણ માહિતી આપણને આપતું નથી અને વીજભાર કયા પરમાણુ ઉપર આવેલો છે એ પણ તમને કોઈ પણ પ્રકારની માહિતી આપતું નથી. સમજો છો વાતને? તો કોઈ પણ પરમાણુ ઉપર કેટલો વીજભાર છે એ જાણવા માટે તમારે ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર ઉપર જવું પડશે. ઓકે, એની વ્યાખ્યા ઉપરથી આપણે એ ગણતરી કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આ વસ્તુ પહેલા ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા લખી નાખીએ, પછી એની વ્યાખ્યા ઉપર જઈશું. ચલો, નિયમનિષ્ઠ ભારમાં આપણે લખી શકીએ છીએ પહેલા તો કે બહુપરમાણવીય આયનો માટે અણુના સાચા આકાર લુઈસ બિંદુ રચનાથી સમજાવી શકાતા નથી. લુઈસ બિંદુ રચનાથી રજૂ કરી શકાતા નથી. એનું મેઇન કારણ આપણે એવું લખી શકીએ છીએ કે કારણ કે લુઈસ બિંદુ રચના પ્રમાણે અણુનો વીજભાર, કોઈ પણ અણુનો વીજભાર એ કોઈ એક પરમાણુ ઉપરનો નથી, પરંતુ સંપૂર્ણ અણુ ઉપરનો છે. ઓકે, આવું કહી શકાય. જેમ કે મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું હતું એ એક્ઝામ્પલની ચર્ચા કરું તો દાખલા તરીકે NO3-, હવે આની ઉપર NO3- ની ઉપર જે માઇનસ વીજભાર છે એ એકચ્યુઅલી માઇનસ વીજભાર કોનો છે? આ નાઇટ્રોજનની ઉપરનો છે, આ ઓક્સિજન ઉપરનો છે. આ ત્રણમાંથી કયા ઓક્સિજન ઉપરનો વીજભાર માઇનસ છે એ તમને લુઈસ બિંદુ નિરૂપણ નહીં કહે. લુઈસનું બિંદુ નિરૂપણ એમ કહેશે કે આખા કાઉન્સની ઉપર માઇનસ વીજભાર. એનો મતલબ આ બધામાંથી કોઈ પણ પાસે આ માઇનસ વીજભાર હોઈ શકે છે. એ લુઈસ બિંદુ નિરૂપણ એક્ઝેક્ટલી તમને રજૂ કરતું નથી. તો અહીંયા આપણે એવું કરી શકીએ છીએ કે NO3- માં -1 વીજભાર નાઇટ્રોજન ઉપર નથી, ઓક્સિજન ઉપર
નથી, પણ લુઈસ બિંદુ શું કહે છે? પરંતુ સમગ્ર NO3 ઉપર છે. ઓકે, એવું લુઈસ બિંદુ નિરૂપણ કહે છે. આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ કરવાનો છે. તો એક એવી વસ્તુ લખી શકીએ છીએ કે દરેક પરમાણુ ઉપરનો વીજભાર આપણે શોધી શકીએ. દરેક પરમાણુ ઉપરનો વીજભાર તમારે જો શોધવો હોય, આપણે એને નામ આપશું નિયમનિષ્ઠ ભાર. નિયમનિષ્ઠ ભાર માપી શકાય છે. કઈ રીતે માપી શકાય એના માટે આપણે વ્યાખ્યા જોઈ લઈએ. નિયમનિષ્ઠ વીજભાર ની વ્યાખ્યા કંઈક આવી રીતે છે. પહેલા લખી નાખીએ, પછી આપણે સમજશું એને. અલગ કે મુક્ત પરમાણુ હોય, અલગ કે મુક્ત પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક રીતના આખા ઉપર કાઉન્સ આપણે કરી શકીએ, બરાબર? આવી રીતે કોઈ પણ પરમાણુ અલગ હોય ત્યારે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સરખી રીતે લખીએ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બંનેની બાદબાકી કરો ને, ના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ કહે છે. જો એકદમ સિમ્પલ એવું લોજિક છે, ડાયરેક્ટલી તમને ખબર પડી જાય, બરાબર? કોઈ પણ પરમાણુ, સપોઝ ઓક્સિજન છે, એ ઓક્સિજન અલગ હોય, સેપરેટેડ હોય, ત્યારે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે મોસ્ટ ઓફલી 6 જ હોય. અને લુઈસની રચનામાં એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એ બંનેની બાદબાકી કરો ને તો એને નિયમનિષ્ઠ ભાર કહેવાય. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ક્લેરિફિકેશન રહેશે. ફોર એક્ઝામ્પલ, તમને આવું એક સ્ટ્રક્ચર રકમની અંદર આપી દે છે, બરાબર? જોજો, દાખલા તરીકે આ એક લુઈસ બિંદુ નિરૂપણ એક રીતના કહી શકાય. વચ્ચે બંધ આપેલો છે, તમને ખબર હોય છે કે કોઈ પણ બંધ 2 ઇલેક્ટ્રોનનો હોય છે, જેનો એક ઇલેક્ટ્રોન આ બાજુનો અને એક ઇલેક્ટ્રોન આ બાજુનો સેપરેટેડ હોય છે. સમજી ગયા? તો કદાચ તમને એવું પૂછે કે ચલો આ નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ કેટલો, ઇન શોર્ટ નાઇટ્રોજનની ઉપર કેટલો વીજભાર છે, બરાબર? ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. તમને એમ પૂછે આ નાઇટ્રોજન ઉપર કેટલો વીજભાર છે, તો આપણે આ પ્રમાણે વિચારવાનું કે અલગ કે મુક્ત નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. વિચારો, નોર્મલી નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ભાઈ, નાઇટ્રોજન સમૂહ નંબર 15 કહેવાય, એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, 5 ઇલેક્ટ્રોન. અને લુઈસની રચનામાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ નોર્મલી તો 5 ઇલેક્ટ્રોન હોય, હવે લુઈસની રચના એટલે જે દોરીને આપ્યું છે, હવે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે બાહ્યતમ કક્ષામાં? તો બરાબર ધ્યાનથી જોજો, એક આ થઈ ગયો, આ બીજો થઈ ગયો, અને હવે એને 3 બંધ બાંધ્યા છે. જોઈ લ્યો, આ 3 બંધ બાંધ્યા છે ને, હવે આ બંધમાં એના પોતાના તો એક જ ઇલેક્ટ્રોન હશે. સાંભળજો ધ્યાનથી, બીજો તો સામેવાળાનો કહેવાય ને, પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના છે. તો આ એક ઇલેક્ટ્રોન થઈ ગયો, અહીંયા ડબલ બોન્ડની અંદર એના પોતાના આ એક ઇલેક્ટ્રોન થઈ ગયો, આવી રીતે થયું. તો વિચારો, લુઈસ બિંદુ રચનામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? આમાં પણ 5 થઈ. તો પહેલાના 5 માંથી પછીના 5 બાદ કરો તો જવાબ શું મળે? 0. એનો મતલબ આ નાઇટ્રોજન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, એ તટસ્થ છે. આવી રીતે સમજી શકાય. ખબર પડી તમને? અહીંયા જોજો, બંધમાંના બંને ઇલેક્ટ્રોન નથી લેવાના, એનો પોતાનો જ લેવાનો છે. ક્લિયર? આવી રીતે આપણે એમ લખી શકીએ કે નાઇટ્રોજન માટે ફોર્મલ ચાર્જ, અહીંયા આપણે સાઈડમાં લખીએ કે નાઇટ્રોજન માટે આપણે શું કહી શકીએ? 5 - 5 = 0 થશે. હવે ધ્યાનથી જુઓ, સપોઝ આપણે 2 ઓક્સિજન છે, જોજો અહીંયા,
તો આપણે એક કામ કરીએ, આ ઓક્સિજનને નંબર 1 નામ આપી દઈએ અને આ ઓક્સિજનને નંબર 2 નામ આપી દઈએ. સપોઝ આપણે ઓક્સિજન, ફર્સ્ટ ઓક્સિજન માટે આપણે ફોર્મલ ચાર્જ ટ્રાય કરીએ આપણે. તો વિચારો, પહેલા ઓક્સિજન માટે નોર્મલી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? સમૂહ નંબર 16 એટલે કે 6 હોય. હવે આ સ્ટ્રક્ચરની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? ગણો બરાબર. 1 2 3 4 5 6 થઈ ગયા. અને જુઓ, એક બંધ બાંધ્યો છે. બંધમાંના બંને ઇલેક્ટ્રોન એના ન હોય, પણ એક તો હોય ને. બોલો, હવે કેટલા થયા? 7 થયા. સમજ પડી? તો આ 7 ઇલેક્ટ્રોન અહીંયા લખો તો 6 - 7 કેટલા થાય? -1. તો આવી રીતે આપણે એમ કહી શકીએ છીએ કે આ ઓક્સિજન ઉપરનો વીજભાર કેટલો થવાનો છે? -1. અને આ નાઇટ્રોજન ઉપર 0 હતો, એ તટસ્થ હતો. તો આપણને ખબર પડી ગઈ કે આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર -1 થાય. ફટાફટ આપણે ત્રીજા ઓક્સિજનનું પણ ગણી લઈએ. આપણી પાસે જે આ સેકન્ડ નંબરનો ઓક્સિજન છે, સેકન્ડ નંબરનો ઓક્સિજન, એના માટે શું કહી શકાય? ઓક્સિજનની નોર્મલી સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 6 થશે. લુઈસ રચનામાં જુઓ તો 1 2 3 4 બરાબર. અને આ ડબલ બોન્ડના બધા નહીં, પણ એક એક તો થાય 5 અને 6. તો ટોટલ 6 લુઈસ રચનામાં પણ છે અને મુક્ત અવસ્થામાં પણ છે. 6 - 6 એટલે કે 0. તો ઓવરઓલ જો આવી રીતે આપણને ખબર પડી હશે કે કોના ઉપર કેટલો વીજભાર. નાઇટ્રોજન ઉપર 0 વીજભાર, આ ઓક્સિજન ઉપર 0 વીજભાર અને આ ઓક્સિજન ઉપર -1 વીજભાર. આવી રીતે આપણે નિયમનિષ્ઠ ભાર શોધી શકીએ છીએ. હવે તમને વ્યાખ્યા બરાબર ખબર પડી જવી જોઈએ. બોલો, સમજ પડી તમને આ વ્યાખ્યાની અંદર? આ એકદમ શોર્ટકટ ટ્રીકથી આપણે આ એમસીક્યુઝની રીતે આપણે ગણી શકીએ છીએ. હવે એકચ્યુઅલી એનસીઆરટીમાં તમને આનું એક સૂત્ર પણ આપેલું છે, પણ હું તમને એક એડવાઇસ આપું છું કે સૂત્ર પ્રમાણે જાતા નહીં. પણ તો પણ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. કદાચ એમસીક્યુઝમાં આવી જાય, નક્કી ન કહેવાય. તો સૂત્ર કંઈક આવું છે: પરમાણુનો નિયમનિષ્ઠ ભાર બરાબર, પહેલા લખેલું છે મુક્ત પરમાણુના, ફ્રી પરમાણુ હોય તો મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. નોર્મલી તો આપણે આ જ કરીએ છીએ અને એમાંથી આપણે લુઈસના બિંદુ નિરૂપણને બાદ કરીએ છીએ. પણ બરાબર જોજો, લુઈસના બિંદુ નિરૂપણમાં લોન પેર વાળા સ્ટ્રક્ચર પણ હોય અને બોન્ડિંગ પેર વાળા સ્ટ્રક્ચર પણ હોય. તો લોન પેર તો આખું એનું જ કહેવાય, પણ બોન્ડિંગ પેરમાંથી અડધું એનું કહેવાય. બરાબર ધ્યાન આપો, હજી કન્ફ્યુઝ થતા નહીં. સપોઝ આપણે આ ઓક્સિજનની વાત કરીએ, બરાબર જુઓ, તો આ લોન પેર આખા એના કહેવાય કે નહીં? સમજ પડી? પણ બોન્ડિંગ પેર, આ જે બોન્ડ બે બાંધેલા છે એ પૈકી બોન્ડિંગ પેરમાં અડધા ઇલેક્ટ્રોન એના કહેવાય, 1 2. અડધા તો સામેવાળાને કહેવાય કે નહીં? એના આધારે સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર જોજો, માઇનસ આપણે એવું લખી શકીએ કે લુઈસ રચનામાં તે પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, અબંધકારક એટલે લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, યુગ્મની નથી કીધી, એકે એક ઇલેક્ટ્રોનની કીધી છે. ચલો, આ વસ્તુ થઈ ગઈ અબંધકારકની. હજી બંધકારક પણ છે, બરાબર. પણ બંધકારકમાં મેં કીધું એમ તમારે આગળ 1/2 લગાડવા પડશે, એને પણ બાદ કરવાનો. આગળ 1/2 લગાડવા પડે, કારણ કે બંધકારકના અડધા ઇલેક્ટ્રોન જ એના હોય, અડધા તો સામેવાળાના હોય. અને -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્રને યાદ રાખો. બાકી ગણતી વખતે તો આપણે ફટાફટ ગણી નાખશું, પ્રેક્ટિસ કરશું હમણાં, તમને બધું આવડી જશે. સૂત્ર કદાચ તમને જો એમસીક્યુમાં આવે તો તમને ખબર હોવી જોઈએ. યાદ રાખજો, બંધકારકની આગળ 1/2 આવશે, લોન પેર અબંધકારકની આગળ આખું જ આવશે. ટેક્સ્ટબુકમાં આનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે, એ એક્ઝામ્પલને આપણે સમજવાની કોશિશ કરશું. ટેક્સ્ટબુકમાં આપણને એક પરફેક્ટ એક્ઝામ્પલ આપેલું છે ઓઝોનનું, O3 નું. બરાબર. O3 નું સ્ટ્રક્ચર છે ને પહેલા તમને આપી જ દેશે, એટલે એનું ટેન્શન તમે લેતા નહીં.
O3 નું સ્ટ્રક્ચર તમને દોરીને જ આપી દે છે અહીંયા, બરાબર જોજો. આવી રીતે ઓઝોનનું સ્ટ્રક્ચર તમને આપી દે છે અને એની ઉપર લોન પેર પણ પહેલેથી જ તમને આપી દેશે કંઈક આવી રીતે. ક્લિયર? હવે અહીંયા બધા ઓક્સિજન છે તો આપણે એક કામ કરીએ, દરેકે દરેક ઓક્સિજનને એક એક નામ આપી દઈએ. આને ફર્સ્ટ નંબરનો ઓક્સિજન કહી દઈએ, અને સેકન્ડ નંબરનો ઓક્સિજન કહી દઈએ, અને થર્ડ નંબરનો ઓક્સિજન કહી. જો તમને એમસીક્યુમાં પણ આવું પૂછી શકે, એક સ્ટ્રક્ચર દોરીને આપી દેશે અને પછી એમ કહેશે કે ભાઈ બીજા નંબરનો જે ઓક્સિજન છે એનો ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર કેટલો, અથવા પહેલા નંબરનો નિયમનિષ્ઠ ભાર કેટલો, એવું તમને પૂછી શકે. ઓકે, તો આપણે અહીંયા 3-3ની પ્રેક્ટિસ કરીએ. બરાબર, આપણે સૂત્ર દ્વારા પણ પ્રેક્ટિસ કરી શકીએ, નહીં તો પછી ડાયરેક્ટલી પ્રેક્ટિસ કરશું. હમણાં જે સૂત્ર આપ્યું હતું ને એના દ્વારા જ આપણે પ્રેક્ટિસ કરીએ. બરાબર, આપણે ફર્સ્ટ નંબરનો જે ઓક્સિજન છે, ફર્સ્ટ ઓક્સિજન, બરાબર, એના માટે આપણે ટ્રાય કરીએ. એના માટે આપણે લખીએ કે ફોર્મલ ચાર્જ બરાબર, પહેલા આપણે વાત કરી હતી કે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. મુક્ત પરમાણુમાં ઓક્સિજનની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન હોય, સમૂહ નંબર 16 એટલે 6 જ હોય. ઓકે, હવે માઇનસ લુઈસના બિંદુ નિરૂપણમાં તેની આજુબાજુ આવેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે જુઓ, તો કે 1 અને 2. સમજી ગયા? 2 છે, તો એનો મતલબ અહીંયા મારે 2 લખવા પડશે, -2. અને માઇનસ એની આજુબાજુ આવેલા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, અને પછી એની આગળ 1/2. એટલે પહેલા બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે એ જોઈ લો. હવે આની આજુબાજુ ભાઈ 3 બંધ બાંધેલા છે, જોઈ લો, 1, 2 અને 3. 3 બંધ હોય તો ટોટલ 6 ઇલેક્ટ્રોન થાય કે નહીં? 3 દુ 6, અને એનું 1/2 કરી નાખો. સમજ પડી? 3 બંધના 6 ઇલેક્ટ્રોન અને એની આગળ એના અડધા કરી નાખો. તો વસ્તુ તો એ જ થઈ ને, આપણે તો એ જ કહીએ છીએ કે બંધમાંના અડધા જ ઇલેક્ટ્રોન એના હોય, બાકીના તો સામેવાળાના જ હોય. બધું એક જ થશે. તો 6 - 2 અને 1/2 6 આવી રીતે થાય. તો તમે ગણતરી કરો બરાબર રીતે. તો 6 - 2 - 2 તેરી 6, 6 - 5 કેટલા થાય? +1. એનો મતલબ એમ થયો કે આ જે ઓક્સિજન ફર્સ્ટ નંબરનો છે એના ઉપર +1 વીજભાર આવેલો છે. +1 વીજભાર. તમને યાદ જ હશે, આ સ્ટ્રક્ચર આપણે લુઈસ બંધારણમાં દોરેલું જ છે, ખબર જ હોય. ખબર પડી? આવી રીતે તમે ગણતરી કરી શકો છો. હવે આવી રીતે આપણે ટ્રાય કરીએ સેકન્ડ ઓક્સિજનને ગણવાની. બરાબર જોજો, સેકન્ડ ઓક્સિજન માટે આપણે ગણતરી કરીએ ફોર્મલ ચાર્જ. ટ્રાય કરીએ. તો ચલો, છે તો ઓક્સિજન, એટલે મુક્ત અવસ્થામાં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. માઇનસ લુઈસ બિંદુ રચનાની વાત કરો છો. લુઈસ બિંદુ રચનામાં લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે જુઓ, 1, 2, 3 અને 4. 4 થાય. માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, અને પછી એના અડધા કરી નાખવાના. જો તો આ ભાઈએ અહીંયા 2 બંધ બાંધેલા છે, સ્પષ્ટ દેખાય જ છે. 2 બંધ બાંધ્યા એટલે કે 2 દુ 4 ઇલેક્ટ્રોન, અને પછી એના અડધા કરવાના, 1/2 4. આવી રીતે ગણતરી થાય. તો વિચારો, 6 - 4 અને 4/2 એટલે કે 2. તો એક રીતના 6 - 6 થઈ ગયા. બરાબર, 6 - 6 એટલે કે 0. સેકન્ડ ઓક્સિજનની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, એટલે કે તટસ્થ છે એવું આપણે કહી શકીએ છીએ. સમજ પડી? ચાલો, હવે આપણે ત્રીજાની વાત કરીએ, થર્ડ ઓક્સિજનની વાત કરીએ. અહીંયા લખીએ આપણે થર્ડ ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ બરાબર. છે તો ઓક્સિજન એટલે બાહ્યતમ કક્ષામાં મુક્ત અવસ્થામાં 6 જ ઇલેક્ટ્રોન હોય. હવે જુઓ, એની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? અબંધકારક 1, 2, 3, 4, 5 અને 6. અબંધકારક ઇલેક્ટ્રોન એની પાછળ 6 છે, એટલે કે 6 - 6. અને હવે જુઓ, બંધ કેટલા બાંધ્યા છે? બંધકારક. તો ભાઈ એણે બંધ 1 બાંધેલો છે, સ્પષ્ટ દેખાય જ છે. 1 બંધ બાંધેલો છે એટલે એના ઇલેક્ટ્રોન 2 થશે, અને એના 1/2 કરી નાખવાના તમારે. એની આગળ 1/2 લગાડી દેવાનો. આવી રીતે થાય.
તો 6 - 6 - 2 એટલે કે 1, 6 - 7 એટલે -1 વીજભાર થશે. એનો મતલબ આ ત્રીજો ઓક્સિજન છે ને એની ઉપર -1 વીજભાર તમને જોવા મળશે. -1 વીજભાર આવી રીતે થશે. સમજાઈ ગયું તમને? તો જો એકદમ સિમ્પલ એવું છે. થિયરીની દ્રષ્ટિએ તમે આ વસ્તુને યાદ નહીં રાખતા, હું તમને પ્રેક્ટિસ કરાવી દઉં છું. એમસીક્યુમાં કોઈ પણ જાતનું સ્ટ્રક્ચર આવે આપણે ફટાકથી આ નિયમનિષ્ઠ ભાર શોધતા આવડી જવો જોઈએ જલ્દીથી. સમજાઈ ગયું? નિયમનિષ્ઠ ભાર શોધવાનો એક ફાયદો પણ છે જે આપણે અહીંયા હવે લખી નાખીએ. એનો ફાયદો નિયમનિષ્ઠ ભારને રિલેટેડ કદાચ આવે તો એમસીક્યુઝની અંદર ફાયદો એ છે કે શક્ય લુઈસ રચનાઓની સંખ્યામાંથી નિમ્નતમ ઉર્જા ધરાવતી રચના પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. એનો મતલબ એમ થશે કે જેમ સૌથી ઓછો ફોર્મલ ચાર્જ હશે ને, એટલે કે નિયમનિષ્ઠ ભાર હોય, સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર, એનો મતલબ એમ થશે કે નિમ્નતમ ઉર્જા વાળી રચના. જેમ વીજભાર ઓછો એમ એની ઉર્જા ઓછી હોય. અને એક વસ્તુ એ પણ ખબર છે કે જેમ નિમ્નતમ ઉર્જા હોય એમ એની સ્થાયીતા વધારે હોય. એવું આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા છે, યાદ કરજો. જેની ઉર્જા ઓછી એની સ્થાયીતા કેવી? વધારે. સ્થાયીતાની પસંદગી કરી શકાય અથવા નિમ્નતમ ઉર્જાની પસંદગી કરી શકાય છે. સપોઝ તમને બે સ્ટ્રક્ચર અહીંયા આપી દે, બરાબર, લુઈસ રચનાના સ્ટ્રક્ચર એવા બે આપી દે, કંઈક અલગ અલગ એમ ડ્રો કરેલા, અને તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર ફોર્મલ ચાર્જ આવે છે અને બીજાની અંદર ફોર્મલ ચાર્જ નથી આવતો. તો જેની અંદર સૌથી ઓછો ફોર્મલ ચાર્જ હોય ને, ઓછો નિયમનિષ્ઠ ભાર હોય, એની અંદર નિમ્નતમ ઉર્જા હોય, અને એનો મતલબ એ વધારે પડતો સ્થાયી હોય, એવું તમે અનુમાન લગાવી શકો છો. આ એક એનો ફાયદો થયો કહેવાય. એમસીક્યુમાં કદાચ આવે તો આપણે એનું ધ્યાન રાખીશું. હવે આપણે અહીંયા થોડીક એવી પ્રેક્ટિસ કરી લઈએ. ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેશનની, નિયમનિષ્ઠ ભાર શોધવાની પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર? ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેશન. તો જુઓ, અમુક એક્ઝામ્પલ્સ અહીંયા મેં તમારી સામે રાખ્યા છે. આવા સ્ટ્રક્ચર તમને પહેલેથી દોરીને આપી દેશે. તમારે જસ્ટ આ હાઇલાઇટ કરેલો જે બોરોન, ઓક્સિજન, નાઇટ્રોજન એવા બધા છે, તમારે એ પરમાણુનો ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર શોધવાનો છે. કેવી રીતે શોધી શકાય? તમારે ડાયરેક્ટલી બસ મેં કીધું એટલું જ કરવાનું છે કે સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને લુઈસના સ્ટ્રક્ચરમાં કેટલા હોય એ બંનેની બાદબાકી. તો તમે અહીંયા ફોર્મલ ચાર્જ, આપણે એને FC તરીકે શોર્ટકટમાં લખશું. જુઓ, અહીંયા બોરોનની વાત કરો તો સૌથી પહેલા બોરોન એ સમૂહ નંબર 13 નો સભ્ય છે. તો એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો મુક્ત અવસ્થામાં એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન માઇનસ, હવે લુઈસ રચનામાં એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જુઓ, બોરોનની આજુબાજુ 2 હાઇડ્રોજન જોડાયેલા છે. એનો મતલબ 2 હાઇડ્રોજન કંઈક આવી રીતે જોડાયેલા હશે. બરાબર? સ્ટ્રક્ચરની રીતે વિચારો તો આમાં લોન પેર તો એ કોઈ નથી. બંધકારકમાંથી અડધો ભાગ જ એનો કહેવાય. મતલબ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને આ ત્રીજો ઇલેક્ટ્રોન, બસ 3 જ ઇલેક્ટ્રોન એના ભાગમાં આવે છે. એટલે કે લુઈસ રચનામાં પણ ઇલેક્ટ્રોન 3 છે. 3 - 3 એટલે કે 0. તો ભાઈ એનો ફોર્મલ ચાર્જ કેટલો થવાનો છે? 0 થવાનો છે. આવી રીતે ખબર પડી શકે છે. સેકન્ડને ટ્રાય કરીએ. જો સેકન્ડમાં આ ઓક્સિજનને વિચારવાનું છે તો વિચારો, ફોર્મલ ચાર્જ બરાબર, પહેલા તો મુક્ત અવસ્થામાં ઓક્સિજન હોય તો સમૂહ નંબર 16 પ્રમાણે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થશે.
માઇનસ, ચલો લુઈસ રચનામાં કેટલા છે ગણો બરાબર રીતે. તો પહેલા તો લોન પેર ગણો, 1 2 3 4 5 અને 6 એ અબંધકારક ઇલેક્ટ્રોન, અને એક ભાગીદારીમાં છે, ભાગીદારીનો એક અડધો જેનો ગણીએ એટલે 7 ઇલેક્ટ્રોન થયા. તો 6 - 7 એટલે કે -1. તો આ સિચ્યુએશનમાં આ ઓક્સિજન ઉપર -1 ફોર્મલ ચાર્જ છે એવું હું કહી શકું છું. ચલો પછી એક સ્ટ્રક્ચર આપ્યું છે, તમને ખબર હોવી જોઈએ કે આ સ્ટ્રક્ચરને સાયક્લોહેક્ઝેન કહેવાય છે. સાયક્લોહેક્ઝેન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. આપણે નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ શોધવાનો થાય છે. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, માઇનસ લુઈસ બંધારણ જોઈએ તો લુઈસ બંધારણમાં પહેલા જુઓ અબંધકારક 1 2 3 અને 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 થયા, અને 2 બંધકારક છે એના અડધા અડધા લઈ લ્યો, એક આનો અને એક આનો. જો બરાબર ગણો તો ટોટલ 4 ને 2 6 ઇલેક્ટ્રોન થાય. 5 - 6 કરો એટલે -1 એનો ફોર્મલ ચાર્જ થશે. હવે તમને ફટાફટ આવડી જવું જોઈએ આ બધી રચનાઓ. એના પછી બોરોનની ગણવાની છે. બોરોનનો ફોર્મલ ચાર્જ આપણે જોઈએ તો હમણાં જ બોરોન આવ્યો હતો, સમૂહ નંબર 13 નું સભ્ય. મુક્ત અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. હવે આ સિચ્યુએશનમાં લુઈસના બંધારણમાં ઇલેક્ટ્રોન ગણી લ્યો. કોઈ લોન પેર તો નથી, પણ 4 બંધ મને દેખાય છે. એનો મતલબ 1 2 3 અને 4 4 ઇલેક્ટ્રોને ભાગીદારીમાં ભાગ લીધો છે. 3 - 4 કરો એનો મતલબ -1 વીજભાર એનો ફોર્મલ ચાર્જ થવાનો છે. ક્લિયર? ચલો પાંચમા સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ આપણે જોવાનો છે. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા સમૂહ નંબર 15 પ્રમાણે 5 થાય, માઇનસ, ચલો હવે વિચારો આમાં લુઈસ રચનામાં લોન પેર તો એ કોઈ આપી નથી, બધા બંધ જ બાંધેલા છે. એક બંધ, બીજો, ત્રીજો અને ચોથો, 4 બંધ બાંધ્યા છે, બસ આટલું છે. અને એના અડધા અડધા ઇલેક્ટ્રોન એટલે 4 ઇલેક્ટ્રોન ગણી લ્યો. 5 - 4 એટલે કે +1 વીજભાર. જોજો પ્લસ છે કે માઇનસ એ સરખી રીતે દર્શાવજો. અહીંયા +1 એનો ફોર્મલ ચાર્જ આવવાનો છે, કંઈક આવી રીતે. છઠ્ઠામાં સલ્ફરની ગણતરી કરીએ આપણે તો સલ્ફરનો ફોર્મલ ચાર્જ કેટલો થાય? તો સલ્ફર સમૂહ નંબર 16 નું, તો મુક્ત અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થશે. હવે ગણો એના બરાબર રીતે. તો અબંધકારકમાં ગણવા જાઓ તો 1 2 3 4 5 અને 6, અને બંધકારકનો અડધો એક જ ગણો તો 7. તો લુઈસ બિંદુ નિરૂપણમાં 7 ઇલેક્ટ્રોન છે. તો માઇનસ કરીએ 6 - 7 એટલે કે -1 વીજભાર ફોર્મલ ચાર્જ આપણને મળશે સલ્ફરનો. પછી નાઇટ્રોજનનો ગણી લ્યો ફોર્મલ ચાર્જ નાઇટ્રોજનનો. તો નાઇટ્રોજન સમૂહ નંબર 15 નું સભ્ય, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે લુઈસ બિંદુ નિરૂપણમાં જરા ગણતરી કરો તો અબંધકારકમાં 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન થશે. 2 બંધ બાંધ્યા છે જેના એક એક ગણી લઈએ તો ટોટલ 6 ઇલેક્ટ્રોન લુઈસ બિંદુ નિરૂપણમાં થાય છે. 5 - 6 એટલે કેટલા થાય? -1 થાય. જુઓ કેટલી ફટાફટ આપણે ગણતરી કરી શકીએ છીએ આની. હવે આ જ રીતે એક છેલ્લું સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ, બરાબર, એટલે ફોર્મલ ચાર્જ આપણો ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો એલ્યુમિનિયમનો અહીંયા આપણે ફોર્મલ ચાર્જ શોધવાનો છે. એલ્યુમિનિયમ સમૂહ નંબર 13 નું સભ્ય છે. તો સમૂહ નંબર 13 એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થશે. અને એના સ્ટ્રક્ચરની અંદર જુઓ તો લોન પેર તો એ કોઈ નથી, 4 બંધ બાંધ્યા છે. 4 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન એના કહેવાય. સમજાણું? એટલે કે 3 - 4 કરો એટલે -1 વીજભાર થશે. આવી રીતે. તો એલ્યુમિનિયમની ઉપર ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર થશે -1 ને રિલેટેડ. તો જો આવી રીતે આપણે ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભારને બરાબર રીતે સમજી લીધો, પ્રેક્ટિસ પણ બરાબર કરી લીધી. તેમ છતાં જોજો આ સૂત્ર તમારે બરાબર રીતે યાદ રાખજો, MCQs ની અંદર આવી શકે છે. બાકી પ્રેક્ટિસ તો આપણે જે રીતે કરી એમ ફટાફટ આપણે કરી શકીએ. ક્લિયર? તો આજની આ ફોર્મલ ચાર્જની વાત ને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ.
આ વસ્તુ નોટબુકમાં બરાબર લખવાની અને નોટબુક પ્રોપર કમ્પ્લીટ નોટબુક બનાવજો, જેથી આગળ જતાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય. હું તમને અગાઉથી કહેતો જ જાઉં છું કે કયો સવાલ તમારે થિયરિટિકલ યાદ રાખવાનો અને કયો સવાલ એમસીક્યુમાં યાદ રાખવાનો. આ સવાલને ગોખવાની કોઈ જરૂર નથી. આ સવાલ માત્ર એમસીક્યુઝમાં જ આવી શકે એમ છે. તો આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર અટેન્ડ કરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.